ગુજરાતમાં ગરમી તેનું રૌદ્ર સ્વરૂપ અત્યારે બતાવી રહી છે. રાજકોટમાં આકરો ઉનાળો છે, આકરી ગરમી છે અને જાણે ગરમીએ રાજકોટમાં માઝા મૂકી છે. 5 શહેરો એવા છે કે જ્યાં તાપમાન અત્યારે 40 ડિગ્રીથી વધુ છે. યલો એલર્ટ હવામાન વિભાગે જાહેર કર્યું છે આગામી દિવસોમાં સાવચેતીના ભાગરૂપે. વિગતવાર સમાચાર જો આપને આપું તો ગુજરાતમાં ઉનાળાએ પોતાનો અસલી મિજાજ બતાવવાની શરૂઆત કરી દીધી છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં ગરમીનો પારો સતત ઊંચે જઈ રહ્યો છે, જેના કારણે જનજીવન પ્રભાવિત થયું છે. રાજકોટમાં આજે સવારથી જ સૂર્યનારાયણ આકરા પાણીએ છે. બપોરના સમયે રાજકોટમાં ગરમીનો પારો 43 ડિગ્રી સુધીની આસપાસ નોંધાયો છે. રાજકોટ નહીં, અમદાવાદ, ગાંધીનગર, સુરેન્દ્રનગર, ભાવનગરમાં પણ તાપમાન 40 ડિગ્રીથી વધુ રહેવાની સંભાવના છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર અમદાવાદમાં તાપમાન 44 ડિગ્રીની નજીક પહોંચી શકે છે, જેના કારણે શહેરમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. કચ્છ અને ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં હીટ વેવની સંભાવના પણ વ્યક્ત થઈ છે. આ આકરી ગરમીને ધ્યાનમાં રાખીને આરોગ્ય વિભાગે લોકોને ખાસ અપીલ કરી છે કે બપોરે 12 થી 4 બહાર ન નીકળવું, શરીરમાં પાણીનું પ્રમાણ જાળવી રાખો, સુતરાઉ અને આછા રંગના કપડાં પહેરો. ગરમીના વધતા પારા વચ્ચે તમે તમારું પણ ધ્યાન રાખો અને પશુ પક્ષીઓ માટે પણ પાણીની અનિવાર્યતા છે તેને સમજીને તેમના માટે પણ જો આપણે પાણી થોડું બહાર તેમને આપી શકીએ તો એ પણ કરવું, કારણ કે આપણને ગરમી લાગે છે, એમને પણ લાગે છે. ધ્યાન રાખો. હવામાન વિભાગની આગાહી છે 2-3 દિવસ કોઈ જ પ્રકારે ગરમીમાં રાહત મળવાની સંભાવના નથી, એટલે બપોરના સમયે બહાર નીકળવાનું ટાળો.